જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે યોજાઈ રહેલા મહાશિવરાત્રિના મેળાને લઈને રાજ્ય પરિવહન તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જૂનાગઢ વિભાગ દ્વારા મુસાફરોને સરળ, સુરક્ષિત અને ઝડપી મુસાફરી મળી રહે તે માટે બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। આ વર્ષે મિની બસોની સંખ્યા 50માંથી વધારી 85 કરવામાં આવી છે, જેથી શહેરની અંદર અને પાર્કિંગ વિસ્તારોમાંથી મેળા સ્થળ સુધી સતત અવરજવર સુલભ બની રહે। યાત્રિકોને ધ્યાનમાં રાખીને મોટી બસોની સંખ્યા પણ 280માંથી વધારી 330 કરવામાં આવી છે। કુલ મળીને 500થી વધુ બસો મેળા દરમિયાન દોડી રહી છે અને લાખો ભાવિકોને મોટી રાહત મળી છે। ખાસ ગત વર્ષની સરખામણીમાં સંચાલન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। વિશાળ સંખ્યામાં જ્યારે મુસાફરો આવી રહ્યા છે આ મિની મહાકુંભમાં, ત્યારે એસટી વિભાગ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ વખતે આપણે ગત વર્ષે જે મિની બસ 50 મિની બસ હતી એમાં 35 બસનો વધારો કરી અને 85 મિની બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ। આ સાથોસાથ ગત વર્ષે 280 મોટી બસ હતી જે અલગ અલગ જિલ્લામાંથી મુસાફરોને લઈ આવતા હતા, એમાં પણ વધારો કરી અને 330 બસ કરવામાં આવેલી છે। આ ઉપરાંતની 70 વધારાની બસનું આયોજન કર્યું છે, એટલે આમ ઓલ ઓવર 500 બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ। ગઈકાલ અને આજ અત્યારે બપોર સુધીના આપણે આંકડા જોઈએ તો એસટી નિગમને 80 લાખ રૂપિયાની આવક થવા પામેલી છે। સાથોસાથ 1,03,000 જેટલા મુસાફરોએ એસટી બસની મુસાફરી કરેલી છે। એમાં પણ મુસાફરોમાં ખૂબ સારો ઘસારો છે। રૂટીન જે આપણી રૂટની બસ છે એમાં પણ અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, ભુજ છે વગેરે જગ્યાએથી પણ યાત્રિકો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે। એસટી નિગમમાં આ વખતે મુસાફરોને વિશેષ સુવિધા કઈ રીતે મળી શકે એના માટે પણ પૂરતા